નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ધોળા દૂધનો કાળો કારોબાર કેવી રીતે કરવામાં આવે છે. સફેદ દૂધનો કાળો કારોબાર થઈ રહ્યો છે. દૂધની અંદર કેમિકલ મિલાવવામાં આવી રહ્યું છે અને ભ્રષ્ટ પ્રશાસન કાંઈ જ પણ કરી નથી રહ્યું, બે હાથ જોઈને જોઈ રહ્યું છે. આવો જ એક કિસ્સો બન્યો છે દૂધસાગર ડેરીનો. દૂધસાગર ડેરીનું ટેન્કર હરિયાણા એક દૂધ લઈ જતું એક ટેન્કરને પકડવામાં આવ્યું છે. આ ટેન્કરને કેવી રીતે પકડવામાં આવ્યું એ પણ હું આપણને જણાવવાનો છું. તો એ પણ હું તમને જણાવી દઉં કે આ ટેન્કર એ દૂધની અંદરથી દૂધની ચોરી કરીને અંદર કેમિકલ ભેળવવાનો કાળો કારોબાર એ લગભગ કેટલાય સમયથી ચાલતો હતો. પરંતુ જ્યારે આ વિષયની માહિતી દિવ્ય ભાસ્કરના એક જાબાજ પત્રકારને મળી ત્યારે એ પત્રકારે પહેલી તો માહિતી લીધી કે કઈ જગ્યાએ કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે. તો આ કાળો કારોબાર એ શ્યામ સંગમ હોટલની અંદર કરવામાં આવી રહ્યો છે. આ ફોટો જે દેખાઈ રહ્યો છે શ્યામ સંગમ હોટલની પાછળ જે ટેન્કર જઈ રહ્યું છે, ટેન્કરની અંદર આ કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. તો સ્ટિંગ ઓપરેશન પત્રકારોએ એટલા માટે કરવું પડે છે કે જ્યારે પણ પત્રકારો કોઈ પણ પ્રકારની આ રીતની માહિતીનું વિતરણ કરતા હોય છે ને જો માહિતીની અંદર વિડીયો ફૂટેજ ના હોય તો અત્યારે પત્રકારો ઉપર પણ કેસ કરી દેવામાં આવે છે કે તમે અમને બદનામ કરી રહ્યા છો. પરંતુ પત્રકારો તો સાચી વાત બહાર લાવતા હોય છે, પરંતુ ક્યારેક એવું થતું હોય છે કે સરકાર પોતાની કૂટનીતિઓને છુપાવવા માટે કરી અને પત્રકારોને દબાવવાની કોશિશ એ હર હંમેશા ભારતની અંદર થઈ છે, હાલ પણ થઈ રહી છે અને આગળ પણ થવાની છે. તો મિત્રો, આ બધી જ વસ્તુઓથી દૂર હટીને જ્યારે આપણે વાતચીત કરીએ તો ટેન્કરને કેવી રીતે પકડવામાં આવ્યું એની તમને લાઈવ ફૂટેજ બતાવી દઉં. તો વિડીયો મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યો છે, આ વિડીયો જો. આ ટેન્કર એ શ્યામ સંગમ હોટલની અંદર પહોંચે છે ત્યારે એક બીજી ટેન્કર આવે છે. એ બીજું ટેન્કર આવે એની અંદર પાણી ભરેલું છે. આ ટેન્કરનું ઢાંકણું એ ચાવીની મદદથી ખોલવામાં આવે છે, જે ડુપ્લિકેટ છે. ચાવીની મદદથી ઢાંકણું ખોલીને નીચે પડેલા પીપોની અંદર ભરી દેવામાં આવે છે આ ટેન્કરનું દૂધ નીચે પીપોની અંદર ભરી દઈ અને અંદર પાણી એડ કરવામાં આવે છે. 2000 થી 4000 લીટર પાણી ટેન્કરની અંદર એડ કરવામાં આવે છે અને 2000 થી 4000 લીટર દૂધ કાઢી નાખવામાં આવે છે. આ દૂધ કાઢી અને અંદર એક કેમિકલ મિક્સ કરવામાં આવે છે ને જે કેમિકલ મિક્સ કરીને ટંકર હવા કરીને ટંકરને ત્યાંથી રવાના કરી દેવામાં આવે છે. ટંકર રવાના થાય છે. ટંકરનો પીછો કરતાં કરતાં જાબાજ પત્રકાર એ કિશનગઢથી જયપુર થઈ દિલ્હી તરફના રસ્તા તરફ નીકળે છે અને ત્યાં જ આગળ જતાં માનેસર હરિયાણાની અંદર આ ટેન્કર ઓટે. જ્યારે ટેન્કરને ઝૂમ કરી સ્ક્રીન આઉટ કરીને એનો ફોટો લેવામાં આવ્યો ત્યારે ટેન્કર હતું દૂધસાગર ડેરીનું, જેનો નંબર હતો GJ02XX 4769 આનો નંબર હતો ટેન્કરનો. આ નંબરનું ટેન્કર એ જગ્યાએ પહોંચે છે. અંદર પહોંચીને એ જગ્યાએ એનો વજન થાય છે. વેઇટ થયા બાદ ત્યારબાદ વાતચીત ટેન્કરને અંદર લઈ જવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે દિવ્ય ભાસ્કરે એક રિપોર્ટ કરીને આ રિપોર્ટને ઓથેન્ટિકલી મૂકવામાં આવ્યો. ઓથેન્ટિકલી આ રિપોર્ટનો વિડીયો ફૂટેજ મૂકવામાં આવ્યો એટલે ટેન્કર ઉપર તો કાર્યવાહી થઈ. પરંતુ ટેન્કર ઉપર કાર્યવાહી થવાથી કોઈ મોટી માછલીઓ પકડાઈ જતી નથી. મોટી માછલીઓ હંમેશા બચી જાય છે કારણ કે એમના જોડે પૈસા હોય છે ને જેના જોડે પૈસા હોય છે એ લોકો દુરુપયોગ કરી સરકારનો, પ્રશાસનનો, સંવિધાનનો દુરુપયોગ કરી અને એ લોકો ક્યાંક ને ક્યાંક બારીઓ ગોતી લેતા હોય છે. પરંતુ આવા લોકો આજે નહીં તો કાલે બચવા ન જોઈએ. એના માટે આપણે વાતચીત કરવાના છીએ કે આ ટેન્કર કોનું હતું, એને કોનું ટેન્કર હતું, કેટલા સમયથી ચાલતું હતું અને કેટલા આવા ટેન્કરોની અંદર કેટલા કૌભાંડો થઈ શકે. તો મિત્રો, આપણે વાતચીત કરીએ તો ટેન્કર જેમનું હતું એમનું નામ છે ચૌધરી લલિતભાઈ માનસુંગભાઈ. એમના વાઈફનું નામ છે ચૌધરી નિશિતાબેન લલિતભાઈ. એમના જે ત્રીજા પાર્ટનર છે એમનું નામ છે ત્રીજા પાર્ટનરનું નામ ચૌધરી મુકેશભાઈ માનસુખભાઈ. 3 લોકોના નામે 20 ટેન્કરોની ઠેકેદારી ચાલતી હતી. દૂધસાગર ડેરીએ માનેસર લઈ જવાના પ્લાન્ટની અંદર જેટલા પણ ટેન્કરો ચાલે છે 3 પાર્ટીઓના ચાલે છે અને 3 પાર્ટીઓના કુલ 20 ટેન્કરો ચાલે છે. 20 ટેન્કરો ચાલે છે તો એક ટેન્કરની અંદરથી 2000 લીટરનું દૂધનું કૌભાંડ પકડાય અને એકવાર ટેન્કર અહીંથી એકવાર ત્યાં જાય અને 2000 લીટર દૂધનું કૌભાંડ થાય તો 50 રૂપિયાનો ભાવ પણ લીટરે ગણીએ તો 1 લાખ રૂપિયાનું કૌભાંડ થાય. તો આવા 20 ટેન્કરો લલિતભાઈના ચાલે છે. તો લલિતભાઈએ 20 ટેન્કરો દીઠ 20 લાખ રૂપિયાનું કૌભાંડ થાય. એ પણ 1 મહિનાની અંદર એક જ વાર જાય તો 20 ટેન્કરો એક વાર જાય તો લગભગ 20 લાખ રૂપિયાનું કૌભાંડ થાય છે. હવે 20 લાખ રૂપિયાનું કૌભાંડ જો એક ઓટો કરવાથી થતું હોય તો જો ટંકરો એ 1 મહિનાની અંદર આપણને ખબર નથી પણ 3 વાર જો 20 ટંકરો એ માનેસર જતા હોય ખાલી અને જતા આવતા હોય
તો તમે વિચાર કરો કે 60 લાખ રૂપિયાનું કૌભાંડ થાય. અને જો આ આંકડો ત્યારે પણ વધી શકે છે કે આ ટેન્કરો એ ત્યારબાદ જો વધારે અવરજવર માનેસરની અંદર કરતા હોય તો આ આંકડો 60 લાખથી 80 લાખ 1 કરોડની આજુબાજુ પણ પહોંચી શકે છે. મહિને 1 કરોડ કમાવનાર વ્યક્તિ એ 12 મહિને 12 કરોડ રૂપિયાનું કૌભાંડ કરે છે. એક વ્યક્તિ તમારા સ્વાસ્થ્ય માટે ખિલવાડ કરી, તમારી વાતચીત તમારા સાથે ખિલવાડ કરી, તમારી ખાણીપીણી સાથે ખિલવાડ કરી અને 1 કરોડ રૂપિયા કમાઈ શકે છે. અને આજે નહીં 10 વર્ષથી આ કાળો કારોબાર ચાલતો હોય તો 10 વર્ષની અંદર 10 કરોડ રૂપિયા કમાવી લીધા. મિત્રો, તમને એ પણ ખબર નથી કે કઈ જગ્યાએ શું શું ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચાર એટલો હદ બારે વધી ગયો છે કે લોકો એવો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કે જેની કોઈ સીમા જ નથી. આના વિશે વિગતે વાતચીત કરીએ તો જે વ્યક્તિ લલિતભાઈને પકડવામાં આવ્યા છે, લલિતભાઈના ભાઈ ફાલ્ગુનભાઈ, એ આ સોસાયટીના મતલબ કે સોસાયટી ઇન્સ્પેક્ટર હેડ છે, એટલે કે જે ટંકરોની ઠેકેદારી કરવાની હોય એના હેડ છે. એના હેડ હોવાથી એમના ભાઈને વસ્તુનો ફાયદો મળ્યો છે. અને જે ફાલ્ગુનભાઈ છે એ એમને લગભગ છેલ્લા 4-5 વર્ષની અંદર 7 વાર પ્રમોશન મળ્યું છે. તો મિત્રો, તમને સવાલ થાય કે આવું કેમ થયું છે, તો એ પણ તમને હિસ્ટ્રી કહી દઈએ. જે આ લલિતભાઈ જેમનું ટેન્કર પકડાયું છે, જેમના નામે ટેન્કર છે, એમના ભાઈ ફાલ્ગુનભાઈ જે ડેરીની અંદર સોસાયટીની અંદર છે મતલબ કે હેડ છે, આ લોકોને એમનો પરિવાર જ્યારે માનસિંગ બાપુ જ્યારે એની બાજી વાતચીત કરીએ તો મોતી કાકા જે તે સમયની અંદર ડેરીનો વહીવટ કરતા હતા એ સમયે પણ એમનો પરિવાર વિરોધ કરતો હતો. વિરોધ કરવો કોઈ આમ વાત નથી, પરંતુ જે તે સમયે એ લોકો વિરોધ કરતા હતા, સાચી નીતિઓ માટે વિરોધ કરતા હતા. એવું લાગતું એવું એમને હોય કે સાચી નીતિઓ માટે જે તે સમયે લોકો વિરોધ કરતા હોય તો આજે એમના પરિવાર દ્વારા આવું ખોટું કૃત્ય કરી અને પશુપાલકો અને જે દૂધ ખાવાવાળા લોકો છે એમના સાથે ખિલવાડ કેમ કરવામાં આવે. તો એ જે તે સમયથી એ લોકો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ કોઈ પણ વસ્તુનો કરવો જોઈએ, પરંતુ જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો વિરોધ કરતા હોઈએ, આજે અમે કોઈ પણ વસ્તુનો વિરોધ કરતા હોઈએ અને કાલે ભ્રષ્ટાચારની અંદર અમે જ પકડાઈ જઈએ તો એ વસ્તુ બિલકુલ વ્યાજબી નથી. તો વાતચીત એ વિરોધવાળી નથી. વિરોધ કરવો યોગ્ય છે, પરંતુ ભ્રષ્ટાચાર કરવો એ અયોગ્ય છે. તો એ જે વિરોધ જે તે સમયે કરતા હતા એમને ભ્રષ્ટાચાર કર્યો, તો એ વાતની વાતચીત આજે કેમ નીકળી એ પણ હું તમને જણાવી દઉં. એ એટલા માટે નીકળી કે આ જ વિરોધનો ફાયદો કદાચ ઉઠાવી અને એ અશોકભાઈના ખાસ બની ગયા. અશોકભાઈ જોડેથી ખાસ બની અને અમને 20 ટેન્કરોની ઠેકેદારી લઈ લીધી. 5 વર્ષની અંદર 7 વાર પ્રમોશન લઈ દીધું. પ્રમોશન લઈ અને આ રીતે ટેન્કરો હાંકી અને લોકો સાથે ખિલવાડ કરવામાં આવ્યો, લોકોની સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવામાં આવ્યો. મિત્રો, તમને ખબર છે આ બધા ટેન્કરોની અંદર શું ભેળસેળ કરવામાં આવે છે? યુરિયા, ડિટર્જન્ટ અને આ બધું ભેળસેળ કરવામાં આવે છે. જો 2000 લીટર અંદરથી ઓછું કર્યું તો 2000 લીટર પાણી તો નાખી દે, પરંતુ ફેટ મિક્સ ના થાય તો ફેટને મેચ કરવા શું કરે? એક પ્રકારનું કેમિકલ આવે છે, કેમિકલ નાખવામાં આવે. કેમિકલ પણ નાખે એની અંદર યુરિયા, ડિટર્જન્ટ, કારણ કે યુરિયા અને ડિટર્જન્ટ નાખે ને ત્યારે જ એનો કલર વ્હાઇટ થાય. તો વ્હાઇટ કલર કરવા માટે આ પ્રકારનું નાખવામાં આવે છે. આટલું બધું ઝેર તમને પાવામાં આવી રહ્યું છે. ત્યારબાદ માનેસર જો તો માનેસરની અંદરથી કોઈએ ચેક ન કર્યું, કશું ન કર્યું. માનેસરથી જે અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા જે બ્રાન્ડ આવે છે ને, એ બ્રાન્ડની થેલીમાં જે દૂધ આવે છે ને, એ દૂધ અહીંથી આવોત, અહીંથી એ પેક થઈ અને દૂધ ધ બ્રાન્ડ ધ અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એની બ્રાન્ડની અંદર આ દૂધ આવોત અને એ દૂધ તમારે મિત્રો પીવું પડત ને તમારા સ્વાસ્થ્ય માટે ખિલવાડ થતો. તો આવા જે લોકો છે ને આવા લોકોને કોનો સપોર્ટ મળતો હશે? ઉચ્ચ લેવલના નેતાઓ આવા લોકોને સાવરતા હોય છે. આવા લોકો ઉપર એક્શન નહીં થવા દે, આવા લોકોને પકડાવા નહીં દે, કારણ કે એમની જે પહોંચ હોય છે ને તમે ક્યારે કલ્પના ન કરી શકો. તમે અને હું વિચારી પણ ન શકે. ગમે એવા કેસની અંદરથી પણ મોટા નેતાઓ એ ક્યાંય આમ તેમ કરી અને ગમે એને કઢાવી નાખતા હોય છે. કાયદાનો એવો દુરુપયોગ કરે કે આમ તેમ ઊંટી ઘટીઓ વાટીને સીધી બારી ગોતીને ગમે એમ કરીને છોડાવી દે. એક્શન કરવામાં આવશે તો એક્શન થશે, પણ કોના ઉપર? જે ટેન્કરના ડ્રાઈવર હતા એમના ઉપર, જે ટેન્કરને લઈને ચલાવતા હતા એ, જેમને મિક્સ કર્યું એ મજૂરિયા, જે ટેન્કર લઈને આવ્યા એ મજૂર, જે કેમિકલ લેવા ગયો હતો વ્યક્તિ, આ બધા જ વ્યક્તિઓ એ ચિલ્લા ચલાવ માણસો છે. ચિલ્લા ચલાવ એટલે છે કે અમને 2000, 5000, 4000ની લાલચો આપીને આ કરાવવામાં આવે છે, કારણ કે ગરીબ પરિવારમાંથી આવતા હોય છે એટલે એમના જોડે પૈસા નથી હોતો. ઘર ચલાવવા માટે ગમે એવું કામ કરી નાખે છે ને એ ન કરે તો બીજા કરી નાખે છે. પરંતુ જે આ લાખોનો કારોબાર,
કરોડોનો કારોબાર ચલાવનાર વ્યક્તિઓ ઉપર કેમ ક્યારેય એક્શન થતી નથી? કેમ એમના સુધી પોલીસ પહોંચી નથી શકતી? કેમ એમના સુધી પ્રશાસન પહોંચી નથી શકતું? શું કાયદો કાનૂન એ ખાલી ગરીબ લોકો માટે જ લાગે છે? શું કાયદો કાનૂન એ ખાલી નાના અને આમ લોકો માટે જ લાગે છે? એક્શન કરવામાં આવશે, પકડવામાં આવશે કોને? જેમની ઠેકેદારી છે એમને જેલમાં કરો, જેમને ઠેકેદારી આપી હતી એમને જેલમાં મૂકો, જેમને ઠેકેદારી આપી હતી ને જેમના ઠેકેદારીની અંદર જેને ધ્યાન રાખવાનું હોય છે, જેમને ઓબ્ઝર્વેશન કરવાનું છે એવા વ્યક્તિઓને અંદર કરો. અંદર જ જો તમારે કરવા હોય તો એવા લોકોને પકડો ને. આવા આમ લોકોને પકડીને તમે કરવાના શું છો? કેમ ખબર ના હોય? હું કોઈ પણ પદ ઉપર છું, કોઈ પણ જગ્યાએ છું તો મને કેમ ખબર ના હોય કે એ જગ્યાએની અંદર નીચે શું થાય છે? ખબર રાખવાની જવાબદારી કોની છે? જ્યારે કોઈ પણ આપણા ખેતરની અંદર પણ આપણે કામ કરતા હોઈએ, આપણી દુકાનની અંદર આપણે કામ કરતા હોઈએ ને કોઈ પણ ઘટના ઘટી જાય તો ક્યારેક તમે વાતચીત કરશો ને કોઈકને તો એ કહેશે કે તમે શું કરતા હતા? કારણ કે દુકાનમાં પણ નાની એવી ઘટના ઘટી જાય તો પહેલી જવાબદારી એ દુકાનદારની, ખેતી કરતો હોય તો એ ખેડૂતની પહેલી જવાબદારી આવે છે કે એનું ધ્યાન રાખવાનું. તો આટલી મોટી ડેરીની અંદર આવડું મોટું કૌભાંડ થઈ જાય તો એની જવાબદારી કોની આવે છે? એની જવાબદારી ડેરીના ચેરમેન, ડેરીના નિયામક મંડળ, ડેરીના એમડી, ડેરીના ડિરેક્ટરોની જવાબદારી આવે છે કે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આવું આપણી ડેરીની અંદરથી કેમ થાય છે. આજે તમે વાતચીત કરો છો એ ઘણા બધા લોકોના ભ્રષ્ટાચારના હિસાબે સમગ્ર પશુપાલકો માટે સ્થાપવામાં આવેલી ડેરીઓ બદનામ થઈ રહી છે. ક્યાંક સાબર ડેરીઓ બદનામ થઈ રહી છે, ક્યાંક બીજી ડેરીઓ બદનામ થઈ રહી છે, ક્યાંક સાગર ડેરીઓ બદનામ થઈ છે. કેમ ડેરીઓ બદનામ થઈ રહી છે? ડેરીઓ એટલા માટે બદનામ થઈ રહી છે કારણ કે આવા જે કૃત્યો કરે છે આવા લોકો, એ કૃત્યોના હિસાબે આખી ડેરીઓ બદનામ થઈ રહી છે. હાલ પૂરતું તો ટેન્કરને પકડી લેવામાં આવ્યું છે અને પકડીને એક્શન તો હજી એ લોકો ઉપર કરવામાં આવી છે કે જે મળ્યા હતા. હજી સુધી બીજા લોકો ઉપર એક્શન નથી થઈ. એટલે ક્યારે જે આ નામ ગણાવ્યા એવા વ્યક્તિઓની ધરપકડ કરશો? ક્યારે તમે આવા ઠેકેદારોને ધરપકડ કરીને જેલની પાછળ મૂકશો કે પશુપાલકોનું ડીલ ઠરશે? આ જે પશુપાલકો છે ને એ 4 વાગે ઉઠે ભાઈ, 4 વાગે ઉઠીને દોવા જાય. જે માતાઓ બહેનો છે ને, મારી હું પણ એક પશુપાલક છું, ખેડૂત છું, એ 4 વાગે ઉઠીને ખેતરમાં જાય અને બધાના ઘરે માતાઓ બહેનો 4 વાગે ઉઠીને ખેતરમાં જાય. એ ખેતરોનું છોણ એ જે બધું લઈ પાછું કરી એવી ગંદકીની અંદર એ ભેંસોને નવડાવી, ખવડાવી, પીવડાવી અને એમનું એક દૂધ કાઢે છે. એ દૂધ હારે તમે ખિલવાડ કરો? હાલાઓ તમને તો નર્ગમાં જગ્યા નહીં પડે, તમને કોઈ જગ્યા નહીં મળે. પરંતુ તમે અત્યારે જે આ કરી રહ્યા છો એના ઉપર પ્રશાસન શું કરી રહ્યું છે? ભગવાન તો તમને છોડવાનો જ નથી. ભગવાનના ઘરે દેર છે પરંતુ અંધેર નથી. આજે નહીં તો કાલે એ તમને તમારા કર્મોની સજા આપવાનો જ છે. પરંતુ જે તમે કર્મ કરી અને જે આ પ્રશાસન જે લાગેલું છે, જે કાયદો લાગેલો છે, કાયદાની વચ્ચે પણ તમે ખુલ્લેઆમ બજારની અંદર ફરો છો ને જ્યારે અમારી નજરની અંદર તમે આવો છો ત્યારે અમને એમ થાય છે કે આવા લોકો જેલની પાછળ હોવા જોઈએ, આવા લોકો એ હોવા ના જોઈએ. હજારો કરોડો લોકોના સેહત હાથે ખિલવાડ થઈ છે. કોઈ નાની હુની વાત નથી. એક ટેન્કર પકડાયું છે. આવા કેટલા ટેન્કરોની અંદર કેટલો કારોબાર ચાલ્યો છે? આવા કેટલાય ટેન્કરોની અંદર આવો કેટલોય કારોબાર ચાલતો હોય તો મિત્રો તમે વિચાર કરો. આ તો એક પાર્ટીના 20 ટેન્કર છે. આવી કેટલી પાર્ટીઓના કેટલા ટેન્કરો ચાલતા હશે ને કેટલા ટેન્કરોમાં આવું થતું છે? હજારો કરોડો લાખો લોકોની સેહત સાથે ખિલવાડ થઈ રહ્યો છે. એટલે જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. લોકો જાગૃત બને, જાગૃત બનીને આગળ આવી અને આવા ટેન્કરોને, આવા જે ભ્રષ્ટાચાર થાય છે એના ખિલાફ પોતાનો અવાજ ઉઠાવવાની મુશક્કત કરે અને જે ઓરિજિનલ જે ગુનેગારો છે એમના ઉપર કાર્યવાહી થાય અને પોલીસ એવા લોકોને પકડી અને જેલની સળિયા પાછળ ધકેલી દે એવી એક આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી. અત્યારે બસ આટલું. અને આ વિશેની કોઈ પણ નવી માહિતી મારા જોડે આવશે તો હું આપના સુધી પહોંચાડતો રહીશ. આપને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા રહેજો જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. નમસ્કાર.